નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હોળી ધૂળેટી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ। હવે 1 વર્ષની અંદર મળશે 3 મફત ગેસ સિલિન્ડર। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય તો 5 લાખ રાશન કાર્ડ છે મિત્રો બંધ કરવામાં આવ્યા છે। ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય। ખેડૂતોને મળશે હવે 20,000 રૂપિયાની સહાય। ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય। જૂના બેંક ખાતા ધારકો આપે ધ્યાન। હોળી પહેલા પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, હવે 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 2,000 રૂપિયાનો હપ્તો પરત। જૂનું વાહન છે તો નંબર પ્લેટને લઈને નવો નિયમ। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। ખેડૂતોની લોન અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો 6 મોટા નિર્ણય છે એ લેવામાં આવ્યા છે। વર્ષ 2025 અંતર્ગત મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે મિત્રો અટકશે નહીં, અને મિત્રો આ કામ કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટર છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરી મિત્રો ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા જે લોકો છે, નાગરિકો છે, એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે, અને ઓનલાઈન દરેક કામો છે મિત્રો તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો। તો મિત્રો વર્ષ 2025 અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકો માટે, ગુજરાતના ખાસ કે મિત્રો ગરીબ લોકો છે એમના માટે સૌથી મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે। ત્યાર પછી આગળના સમાચાર વિશે વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે। મિત્રો, રાજ્યની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર જે પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે મિત્રો હાલ 150 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરી છે, અને મિત્રો ખાસ કરીને 10,000 જેટલા ખાનગી ટ્યુબવેલો છે એમને મિત્રો વરસાદી પાણીથી છે એ મિત્રો રિચાર્જ પણ કરી આપવામાં આવશે। તો મિત્રો વર્ષ 2025 અંતર્ગત આ મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય છે। ત્યાર પછી મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે પણ મિત્રો અત્યારે એક નવી જાહેરાત કરવામાં આવી છે। ફ્રી સાયકલ યોજનાની મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। આ અંતર્ગત ધોરણ 9 થી લઈને 12 ધોરણ સુધીની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે આપવામાં આવશે। એટલે કે મિત્રો વિદ્યાર્થીઓ છે મિત્રો આ સાયકલનો ઉપયોગ કરીને સ્કૂલે આવવા જવા એટલે કે મિત્રો જે શાળાએ આવવા જવા માટે કોઈ પણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એ માટે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો હાલ વિદ્યાર્થીઓ માટે આ સાયકલ વિતરણની યોજના છે એટલે કે સાયકલ આપવાની જે જાહેરાત છે એ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આગળના મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરી લઈએ। મિત્રો અગાઉ વર્ષ 1/4/78 પહેલા એટલે કે મિત્રો 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો છે મિત્રો આગ્રહ છે રાખવામાં આવતો હતો। આ માટે મિત્રો ગુજરાતની બક્ષી પંચ કમિટી દ્વારા પણ એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે મિત્રો પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે। આમના થકી મિત્રો ઓબીસી સમાજના જે બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 54 નગરપાલિકાઓની અંદર અગ્નિશમક સાધનો અને વાહનોની ખરીદી છે પણ મિત્રો વર્ષ 2025 અંતર્ગત કરવામાં આવશે। સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી છે કરવામાં આવી છે। 54 નગરપાલિકાઓની અંદર 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી છે મિત્રો જીયુડીસી દ્વારા કરવામાં આવશે। આ નિર્ણય થકી સિટીની અંદર જે રહેતા જે લાખો લોકો છે એમને સૌથી મોટો ફાયદો છે મિત્રો થતો જોવાશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી સૌથી મોટી 5 જાહેરાત। શહેરી વિસ્તારની અંદર મિત્રો 1 કરોડ નવા આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે। આવનારા દિવસોની અંદર ખાસ કરીને મિત્રો પીએમ
ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે ગરીબ લોકો છે એમને 5 વર્ષ સુધી મિત્રો જે મફતમાં અનાજ છે એ યોજના શરૂ રહેશે. એટલે કે મિત્રો પીએમ ગરીબ કલ્યાણ યોજનાને 5 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સાબિત થવાના છે કે આવનારા 5 વર્ષ સુધી રાશન કાર્ડ ધારકોને મફત અનાજ મળશે. ખાસ મિત્રો 100 શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે પણ હવે થોડા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે, જેમના થકી ગુજરાત રાજ્યની અંદર 25,000 જેટલા ગામડાઓ છે એમને પણ હવે જોડવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે જો તમારે આવકનો દાખલો કઢાવવો છે, નવું ગેસ કનેક્શન જોતું છે, આયુષ્માન કાર્ડ બનાવવું છે, એટલે કે મિત્રો તમારે રાશન કાર્ડ અંતર્ગત કોઈ પણ કાર્ય કરવું છે તો મિત્રો ખાસ કરીને તમારે તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ મોડની અંદર રાખવું પડશે. સાથે મિત્રો વિધવા સહાય કે વૃદ્ધ સહાય મેળવવી છે, બીજી સરકારી કોઈ લાભ લેવા માટે પણ હવે તમારે રાશન કાર્ડનો પુરાવો છે ફરજિયાત. એટલે કે તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળે છે કે અનાજ નથી મળતું તેમ છતાં પણ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે મિત્રો રાશન કાર્ડને એક્ટિવ રાખવા માટે હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો કેવાયસી પ્રક્રિયા છે પૂર્ણ કરાવી દેજો, જેથી કરીને મિત્રો આગામી દિવસોની અંદર તમારે કોઈ પણ સરકારી કામો કરાવવા હોય તો તમારે મિત્રો આ કામો કરાવવા માટે કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે, કોઈ પણ અગવડતા તમારે ઊભી ન થાય. એટલા માટે મિત્રો ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એ મિત્રો પોતાના રાશન કાર્ડને એક્ટિવ કરાવી દેજો. એક્ટિવ એટલે કે મિત્રો કેવાયસી પ્રક્રિયામાંથી તમારા રાશન કાર્ડને છે મિત્રો પસાર કરી દેજો, જેથી કરીને મિત્રો આવનારા દિવસોની અંદર તમારે કોઈ સરકારી લાભ લેવો હોય તો તમારે કોઈ અગવડતા ન પડે. ત્યાર પછી મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરને લઈને આવ્યા ખૂબ જ મહત્વના સમાચાર. મિત્રો તાજેતરની અંદર હરિયાણાની અંદર અને રાજસ્થાનની અંદર ભાજપની સરકાર છે અને ત્યાંના લોકોને એટલે કે મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. અને મિત્રો થોડા દિવસો પહેલાં એટલે કે મિત્રો 1-2 અઠવાડિયા પહેલાં જ દિલ્હીની અંદર ખાસ કરીને મિત્રો ચૂંટણી થઈ હતી અને ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ છે અને ચૂંટણીની અંદર પણ મિત્રો ભાજપની બહુમતી સાથે જીત થઈ ગઈ છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા ઢંઢેરો પીટવામાં આવ્યો હતો કે ભાજપની સરકાર જો બનશે તો ત્યાંના લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. એ અંતર્ગત મિત્રો દિલ્હીની અંદર પણ દિલ્હીના લોકોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે મળશે. તો મિત્રો હમણાં જ ગુજરાત સરકારનું બજેટ ગયું એટલે કે મિત્રો 18 અને 19 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતની અંદર ગુજરાતનું બજેટ રજૂ થયું હતું અને મિત્રો વિધાનસભાનું જે સત્ર હતું એમાં પ્રશ્નોત્તરી કાળ હતો અને પ્રશ્નોત્તરી કાળની અંદર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ એવું કહ્યું હતું કે ગુજરાતના છેલ્લા 30 વર્ષમાં એટલે કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. તો મિત્રો ભાજપ શાસિત બીજા જે રાજ્યો છે ત્યાં તો મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તો મિત્રો આપણા ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર શા માટે આપવામાં નથી આવતો? ત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલની સરકારના જે ભીખુસિંહ પરમાર જે મિત્રો ખાસ કરીને કહી શકાય કે સભ્ય હતા એમના દ્વારા મિત્રો હાલ એક નિવેદન આપવામાં આવ્યું. એમને કહ્યું કે ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, એમના ઉપર સરકાર છે એ વિચારણા કરશે. મિત્રો હોળી પહેલાં મોટી ભેટ મળી શકે છે અને ગુજરાતની અંદર પણ ગુજરાતના લોકોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળી શકે છે. ભાજપના નેતા એ જ મિત્રો ખાસ કરીને સૌથી મોટી માહિતી આપી છે અને ગુજરાતની અંદર હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર વિચારણા છે એ પણ સરકાર કરી શકે છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારે પણ 2000 રૂપિયાનો હપ્તો છે મિત્રો પરત કરવો પડી શકે છે. મિત્રો આપ સૌ જાણો છો કે પીએમ કિસાન યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે. ત્યારે હાલમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા જેમની અંદર પતિ અને પત્ની બંને લાભ લઈ રહ્યા છે. કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણી અંતર્ગત લગભગ 5733 એવા દંપતી મળી આવ્યા છે કે જે બંને આ યોજના અંતર્ગત લાભ લીધો છે. ત્યારે આ યોજનાની અંદર કોઈ એક જ વ્યક્તિ છે લાભ લઈ શકે છે અને બીજા વ્યક્તિને લાભ મળ્યો હશે એટલે કે 2000 રૂપિયાનો હપ્તો મળ્યો હશે તો એ વ્યક્તિએ 2000 રૂપિયાનો હપ્તો છે પરત કરવો પડશે. સરકાર દ્વારા એમને નોટિસ છે એ પણ આપવામાં આવશે. એમના બદલામાં એમના ઉપર સમાચાર એના બદલામાં મિત્રો હાલ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે હાલ 1600 ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો છે એ પણ પરત કરી દીધો છે. તો તમારા ઘરની અંદર તમે પણ એટલે કે પતિ પત્ની બંને 2000 રૂપિયાનો હપ્તો છે એ
તમારા ખાતામાં જમા થઈ ગયો છે તો તમારે એક વ્યક્તિએ હપ્તો છે એ બંધ કરાવી દેવો પડશે, નહીંતર તો સરકાર તમારી પાસેથી ₹2000નો હપ્તો છે નોટિસ દ્વારા કાર્યવાહી કરી અને 2000 રૂપિયાનો હપ્તો છે એ લઈ શકે છે. તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે અત્યારે મળતા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો મહિલાઓ માટે છેલ્લી તક. મિત્રો સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ છે લાવવામાં આવે છે. એવી જ એક રીતે મિત્રો એક યોજના છે, બજેટની અંદર પણ એક યોજના રજૂ કરવામાં આવી હતી મિત્રો, મહિલા સન્માન બચત યોજના, કે આ યોજના અંતર્ગત માર્ચ 2025માં પૂરી થવા જઈ રહી છે, થોડા દિવસો બાકી રહ્યો છે. તો મિત્રો આ યોજનાની અંદર 7.5% વ્યાજ છે એ મહિલાઓને બેંક કરતાં પણ વધારે આપવામાં આવે છે. મિત્રો ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે મહિલાઓને આ બચત યોજના હેઠળ મળે છે. તો મિત્રો ગુજરાતની કોઈ પણ મહિલાઓ આ યોજનાની અંદર લાભ લેવા માંગે છે તો છેલ્લી તક છે, માર્ચ 2025 સુધી તમે લાભ છે લઈ શકો છો. આની અંદર મિત્રો તમે 1000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ છે કરી શકો છો. અને મિત્રો એની અંદર સરકાર તમને 7.5% સુધી વ્યાજ છે આપવામાં આવશે, સરકાર તરફથી મળશે. મિત્રો આવનારા દિવસોની અંદર આ યોજના બંધ થઈ શકે છે, મહિલા સન્માન બચત યોજના. જો મિત્રો કેન્દ્ર સરકાર આની અંદર બજેટ એટલે કે બજેટ ફાળવશે એટલે કે મિત્રો એવી જાહેરાત કરી શકે છે તો મિત્રો આ યોજના છે એ આગામી દિવસોની અંદર પણ હજુ પણ શરૂ રહે તેવા અહેવાલો મળી રહ્યા છે. તો ખાસ મિત્રો તમે ખાસ કરીને જો કોઈ મહિલા આ યોજના અંતર્ગત રોકાણ કરવા માગે છે તો તેમના માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તો લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચા લાઇસન્સની જરૂર પડે છે, અને કાચું લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ ઉપર ધક્કા ખાવા પડતા હોય છે, ત્યાં પરીક્ષા આપવી પડતી હોય છે, ત્યાં લાંબી લાઈનો હોય છે, ત્યાં ઓલરેડી મિત્રો સોલ્ડ એટલે કે જગ્યા છે બુક હોય છે, જેના કારણે મિત્રો ગ્રાહકો છે, વ્યક્તિઓ છે, એમને ખૂબ જ તકલીફો પડતી હોય છે, મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે મિત્રો હાલ 2025થી જ આ મિત્રો નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ છે આપી શકો છો. મિત્રો ઓફિસના કોમ્પ્યુટરમાંથી અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને તમે ટેસ્ટ છે આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે તમારે ઘરે બેઠા ટેસ્ટ આપવી છે તો કચેરીએ જઈને ટેસ્ટ આપી શકો છો. આ માટેનું મિત્રો ખાસ કરીને ઓપ્શન પણ આવશે, અને તમારે ફોર્મ ભરતા હોય તો મિત્રો આ તમારે ઓપ્શન છે સિલેક્ટ કરવાનું છે કે તમે હાલ ઘરે બેઠા ટેસ્ટ આપવા માંગો છો કે પછી તે આરટીઓની જે કચેરી છે ત્યાં જઈને તમે ટેસ્ટ આપવા માંગો છો. તો મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન આ બંને પદ્ધતિ દ્વારા તમે છે એ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનું જે કાચું લાઇસન્સ આવે છે એની તમે ટેસ્ટ આપી શકો છો. ત્યારે આ મિત્રો ખાસ કરીને તમારે ઓપ્શન છે સિલેક્ટ કરવાનું રહેશે, અને એના આધાર બેઝ ઉપર તમારે ટેસ્ટ છે આપવાની રહેશે. મિત્રો ખાસ કરીને 2025થી જ આ નવો નિયમ છે લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે તમે ઘરે બેઠા કાચા લાઇસન્સની પરીક્ષા છે એ આપી શકો છો. આરટીઓના ધક્કા ખાવા નહીં પડે, તમારું કાચું લાઇસન્સ આવી જશે, એના બેઝ ઉપર તમારે પાકું લાઇસન્સ છે કઢાવવા જવાનું રહેશે, અને એ માટે તમારે ફરજિયાતપણે આરટીઓ કચેરીએ જવાનું રહેશે, ત્યાં તમારે પરીક્ષા છે આપવી પડશે. પરંતુ કાચું લાઇસન્સ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ ઉપર જવું પડતું હતું. ઓલરેડી મિત્રો ત્યાં જગ્યા છે બુકિંગ હોય છે, ત્યારે તમને તકલીફ પડતી હતી. તકલીફ પડતી હોવાથી હવે સરકારે સૌથી મોટો નિર્ણય અને સરળ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી સરળ રસ્તો કાઢ્યો છે. હવે તમે ઘરે બેઠા કોમ્પ્યુટર દ્વારા, લેપટોપ દ્વારા વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ છે આપી શકો છો, પરીક્ષા છે આપી શકો છો. નવો નિયમ છે મિત્રો લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો રાશન કાર્ડના બીજા 8 મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો રાશન કાર્ડને લઈને ખાસ કરીને સમાચાર, તમારી પાસે રાશન કાર્ડ છે તો મિત્રો તમે વર્ષ 2025 અંતર્ગત 8 લાભો છે લઈ શકો છો. જેની અંદર મિત્રો પ્રથમ લાભની વિશે વાત કરીએ તો મફત રાશન યોજના, કે જે યોજના હેઠળ કહી શકાય કેન્દ્ર સરકાર તરફથી 5 કિલો તમને મફત અનાજ આપવામાં આવે છે, જેનો લાભ મિત્રો તમે વર્ષ 2025 અંતર્ગત આખા વર્ષ દરમિયાન કોઈ પણ સમય તમે લઈ શકો છો. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ થોડીક વિગતવાર માહિતી. પાક વીમાની અંદર પણ મિત્રો તમે લાભ લેવા માગો છો, ખેડૂત છો તો મિત્રો તમારે કુદરતી આફતોથી તમારા પાકને રક્ષણ કરવા માટે નુકસાન થતું હોય, પાકને નુકસાન, તો તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે પાક વીમો પણ છે સહેલાઈથી મેળવી શકો છો વર્ષ 2025 અંતર્ગત. ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે એ અંતર્ગત તમને 2 મફત ગેસ સિલિન્ડર છે આપવામાં આવશે. સાથે મિત્રો 300 યુનિટ, માફ કરશો 300 રૂપિયાની સબસિડી છે એ પણ તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. એનો લાભ પણ મિત્રો તમે વર્ષ 2025 અંતર્ગત લઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કે જેમની અંદર કારીગરોને મિત્રો મળશે હવે 15,000થી લઈને 30,000 રૂપિયા સુધીની કોઈ પણ લિમિટ અંતર્ગત સહાય.
એટલે કે મિત્રો 15 થી 30,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે, જેનો લાભ પણ મિત્રો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો જ તમે આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ છે લઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે, જેમની અંદર મિત્રો 2,30,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ મિત્રો આ બંને સરકાર છે એટલે કે ગુજરાત સરકાર એ રાજ્ય સરકાર છે અને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા તમે આ યોજના અંતર્ગત લાભ છે લઈ શકો છો. જો તમારી પાસે મિત્રો રાશન કાર્ડ હશે તો જ તમે મિત્રો આ યોજનાનો છે લાભ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર છે, 100% પડશે. ખાસ મિત્રો અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરતા જે ગરીબ લોકો હોય, મજૂર વર્ગના લોકો છે, એમને પણ હવે શ્રમિક કાર્ડ કઢાવવા માટે શ્રમિક કાર્ડની અંદર મિત્રો રાશન કાર્ડની ખાસ કરીને પુરાવા આપવો પડશે. મિત્રો શ્રમિક કાર્ડની અંદર પણ સહાય તમારે જોતી હોય, વીમો તમારે જોતો હોય તો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે લોકો છે, મજૂરો છે, એમને માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે. તો મિત્રો આ તમે 5 રૂપિયામાં પૂર ભોજન છે પણ લઈ શકો છો. પરંતુ મિત્રો જો તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે અને મિત્રો શ્રમિક કાર્ડ કઢાવવા માટે તમારે સૌપ્રથમ રાશન કાર્ડનો પુરાવો છે આપવો પડશે. તો મિત્રો તમારી પાસે રાશન કાર્ડ હશે તો જ તમે મિત્રો આ લાભ છે લઈ શકો છો. એટલે કે મિત્રો શ્રમિક કાર્ડ યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો છે એમને મિત્રો આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો મફત સિલાઈ મશીન યોજના લઈને સૌથી અત્યારે મિત્રો ચર્ચાની વાત રહી છે, એટલે કે અત્યારે ટ્રેન્ડિંગ ટોપિક હોય તો એ છે સિલાઈ મશીન. વર્ષ 2025 અંતર્ગત મિત્રો એમની અંદર તમે લાભ લઈ શકો છો અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આ બે યોજના છે એ મિત્રો ખાસ કરીને અંતર્ગત 15,000 રૂપિયા સુધીની તમને સહાય છે મળતી રહેશે. તો મિત્રો મફત સિલાઈ મશીન માત્ર મહિલાઓ માટે જ આ યોજના ચલાવવામાં આવે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આ મફત સિલાઈ મશીન યોજના છે મિત્રો 2 તબક્કામાં ચલાવવામાં આવશે. એક ગુજરાત સરકાર તરફથી અને બીજી યોજના છે એ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી મફત સિલાઈ મશીન યોજના. મિત્રો આગળના સમાચાર એટલે કે મિત્રો આગળના રાશન કાર્ડના 8મા મુખ્ય ફાયદા વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને ખ્યાલ જ હશે તો એમના માટે મિત્રો આ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમાં મિત્રો સરકાર તો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા છે એ 4 મહિનાના અંતર્ગત નાખે છે. એટલે કે વાર્ષિક એટલે કે આખા વર્ષ દરમિયાન ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. પરંતુ મિત્રો આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની વાર્ષિક તમારે સહાય મેળવવી હોય તો એ માટે પણ તમારે રાશન કાર્ડનો પુરાવો છે દાખલ કરવો પડશે, આપવો પડશે. મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા હતા કે ખેડૂતોને હવે ફરી એકવાર હોળી ભેટ સ્વરૂપે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. પરંતુ મિત્રો તેવું કશું નથી, કારણ કે મિત્રો હમણાં જ એટલે કે થોડા દિવસો પહેલા આજથી 15 દિવસ પહેલા મિત્રો એટલે કે કહી શકાય કે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ઓલરેડી 19મો હપ્તો તો જમા થઈ ગયો છે. પરંતુ એવા ખેડૂતો રહ્યા છે કે જે ખેડૂતોએ પોતાના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક નહોતું કરાવ્યું, સાથે જમીનની ચકાસણી નથી કરાવી, એવા ખેડૂતોને 19મો હપ્તો નથી મળ્યો એટલે કે 19મા હપ્તાથી વંચિત રહ્યા છે. તો એવા ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર. તો મિત્રો હવે તમારે સૌપ્રથમ કરાવવું પડશે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક, સાથે સાથે તમારા જમીનની ચકાસણી છે એ તમામ રેકોર્ડ છે તમારે હાલ દાખલ કરવા પડશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ કિસાન યોજના, તો ત્યાં જઈને મિત્રો તમે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. જમીન ચકાસણીની જે ખાસ કરીને મર્યાદા હોય એ પણ તમે જોઈ શકો છો. સાથે સાથે મિત્રો તમે જો તમારું ફોર્મ સરખી રીતે ભર્યું હોય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું તો મિત્રો હવે જ્યારે 20મો હપ્તો આવશે એટલે કે 2,000 રૂપિયાનો 20મો હપ્તો આવશે એમની સાથે તમને 19મો હપ્તો છે મળી જશે. એટલે કે મિત્રો ખેડૂતોને ટોટલ 4,000 રૂપિયાનો હપ્તો છે એ પણ હવે મળવા પાત્ર રહેશે. પરંતુ જે ખેડૂતો 100% લાયક હશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેવા માટે એવા ખેડૂતોને જ હવે મિત્રો હપ્તો છે એ મળતો રહેશે. મિત્રો હપ્તો મેળવવા માટે રાશન કાર્ડનો પુરાવો છે તમારે આપવો પડશે. તો મિત્રો રાશન કાર્ડના આ 8 મુખ્ય ફાયદા છે ગુજરાતના દરેક મિત્રો જાણી શકે એટલા માટે મિત્રો બને એટલો આ વિડીયો છે શેર કરી દેજો. તમારા ખેડૂત મિત્રો હોય તો ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, મોકલી દેજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એટીએમને લઈને એટલે કે મિત્રો જ્યારે તમે પૈસા ઉપાડવા જાઓ છો ત્યારે મિત્રો તમારી પાસે એટીએમ હોવું આવશ્યક છે. અને મિત્રો એટીએમને લઈને પણ અત્યારે કામના સમાચાર આવી રહ્યા છે. એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને મિત્રો નવો ફેરફાર છે મિત્રો કરવામાં આવ્યો વર્ષ 2025 અંતર્ગત. એટલે કે મિત્રો આ માર્ચ મહિનામાં એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ હતો એ સરકારે બદલી નાખ્યો છે. એટલે કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે આરબીઆઈ દ્વારા મિત્રો હાલ ખાસ એના નિયમ છે બદલાવવામાં આવ્યો છે. જેમ કે મિત્રો મોટા શહેરો હોય ત્યાંના લોકોને મહિનામાં 3 વખત જ એટીએમમાંથી પૈસા છે એ મિત્રો ફીમાં ઉપાડી શકશે. આ પછી મિત્રો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર છે મિત્રો 25 રૂપિયાનો ચાર્જ છે વસૂલ કરવામાં આવશે. અને મિત્રો આ ચાર્જ છે અગાઉ 20 રૂપિયા વસૂલ કરવામાં આવતો હતો, એટલે કે મિત્રો 5 રૂપિયાનો છે વધારો કરવામાં આવ્યો છે આ ચાર્જ અંતર્ગત.
આ ઉપરાંત જો મિત્રો તમે બીજા એટીએમમાંથી પૈસા ઉપાડો છો, એટલે કે મિત્રો જો તમારે ખાતું તમારું એસબીઆઈમાં ખાતું છે ને મિત્રો જો તમે બેંક ઓફ બરોડામાંથી પૈસા ઉપાડો છો તમારા એટીએમ મારફતે, તો તમારે વધારે ચાર્જ છે મિત્રો 30 રૂપિયા ચૂકવવો પડશે. એટલે કે ચાર્જની અંદર પણ મિત્રો હવે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમારી પાસે એટીએમ છે ને એ બ્રાન્ચમાંથી જ તમે એ એટીએમમાંથી જ પૈસા ઉપાડો છો તો ઓછા ચાર્જ દેવો પડશે. બાકી તો મિત્રો જો તમે બીજી કંપનીમાં એટીએમમાંથી પૈસા ઉપાડો છો, એટલે કે મિત્રો દાખલા તરીકે તમારે એસબીઆઈમાં ખાતું છે અને તમે બેંક ઓફ બરોડામાં છો, એ એટીએમ લઈને જાઓ છો અને એ એટીએમ અંતર્ગત પૈસા ઉપાડો છો તો તમારે વધારે પૈસા છે ચૂકવવા પડશે. તો આમ મિત્રો નોન મેટ્રો શહેરની અંદર પણ આ મર્યાદા છે મિત્રો 5 રૂપિયા વધારી દેવામાં આવી છે. તો એટીએમના નિયમોને લઈને પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માર્ચ મહિના અંતર્ગત તમે 3 વખત ફ્રીમાં પૈસા છે ઉપાડી શકો છો. ત્યાર પછી એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો ચાર્જ તમારે વધારે ચાર્જ છે તમારે વધારે દેવો પડશે. ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો બેંકને લઈને પણ બેંકમાંથી તમે લોન લીધી છે તો લોનને લઈને આવ્યા અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર. મિત્રો વર્ષ 2025ની શરૂઆત થતાં જ આ તમામ નિયમો ફરી ગયા છે. રિઝર્વ બેંકોએ પણ મિત્રો ખાસ કરીને અમુક એવી બેંકો છે એમને પણ મિત્રો હાલ આ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આપ્યા છે. અને મિત્રો આ જે વ્યાજદર વધવાને લઈને સૌથી મોટા સમાચાર છે. હોમ લોન ધારકો છે એમના માટે પણ આ ખુશીના સમાચાર છે, ખુશ ખબર સામે આવી છે. તો મિત્રો મહત્વ સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા 25 બેઝિક પોઈન્ટનો તો ઘટાડો કરવામાં આવ્યો જ છે. અને આ ઘટાડવાનો લાભ છે મિત્રો સીધો જે ગ્રાહકો છે, એટલે કે મિત્રો જે લોકોના બેંક ખાતા છે ને જે લોકોએ લોન લીધી છે એમને પણ હવે મિત્રો ખાસ કરીને આ સૌથી મોટો ફાયદો થશે. લોન ધારકો પણ હવે ખુશ થશે. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરની અંદર ખાસ કરીને મિત્રો ઘટાડા કર્યા બાદ હવે હોમ લોન સહિતના જે વ્યાજ દરની અંદર ઘટાડો થયો છે. આમ ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર અને દેશની અંદર 6 એવી રાષ્ટ્રીયકૃત બેંકો છે, એટલે કે મિત્રો જે ટોપની 6 બેંકો છે એ દેશની અંદર એમને પણ વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે જો મિત્રો તમે લોન લીધી છે તો તમારે હવે હપ્તો છે ઓછો આવશે. લોન ધારકો છે એમને સૌથી મોટી રાહત મળશે. મિત્રો 6 બેંકના નામ તમને જણાવી દઈએ તો મિત્રો સૌપ્રથમ આવે છે કેનેરા બેંક, જેમને 9.25% ઘટાડીને 9% વ્યાજદર કર્યો. ત્યાર પછી છે પંજાબ નેશનલ બેંક, એમને મિત્રો ખાસ કરીને 9.25થી ઘટાડી દીધો છે વ્યાજદર અને 9% કર્યો છે. ત્યાર પછી આવે છે યુનિયન બેંક, તેમને પણ મિત્રો 9.25%થી વ્યાજ ઘટાડીને 9% કર્યું છે. બેંક ઓફ ઇન્ડિયાએ પણ મિત્રો ખાસ કરીને એમની વાત કરીએ તો 9.35% વ્યાજ દર ઘટાડીને 9.10% કર્યો છે. બેંક ઓફ બરોડાની વાત કરીએ તો એમને પણ પોઈન્ટની અંદર ઘટાડો કર્યો, 8.90 કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ મિત્રો પ્રાઇમિંગ લીડિંગ રેટની અંદર 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આમ મિત્રો ખાસ કરીને આ ફેબ્રુઆરી માર્ચથી જ મિત્રો જ્યારે આપણા કેન્દ્રીય બજેટ રજૂ નહોતું થયું ત્યારે જ મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે મિત્રો 1 ફેબ્રુઆરીએ તો કેન્દ્રીય બજેટ રજૂ થયું હતું, પરંતુ મિત્રો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે આ મહત્વપૂર્ણ જે 6 બેંકો હતી એમને પોતાના વ્યાજ દરની અંદર ઘટાડો કરવાની સૂચના આપવામાં આવી હતી. તો મિત્રો ખાસ કરીને તમે લોન લીધી હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5 વર્ષ પછી તમે રેપો રેટની અંદર અને એમના બેઝિક પોઈન્ટની અંદર તમે ઘટાડો છે એ કર્યો છે. તો મિત્રો તમે હવે લોન લીધી હોય અથવા તો બીજી કોઈ લોન લીધી છે તો તમારે હવે હપ્તા છે ઓછા આવશે. મહત્વપૂર્ણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ણય છે લેવામાં આવ્યો છે, જેમના કારણે મિત્રો 6 એવી રાષ્ટ્રીયકૃત બેંકો છે એ વ્યાજદરની અંદર ઘટાડો કર્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં મળશે મોટી ભેટ. મિત્રો હોળીના તહેવાર પહેલાં જ મોંઘવારી ભથ્થું છે એ વધારી શકાય છે. આ વખતે મિત્રો સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો છે કરી શકે છે. ડીએમાં મિત્રો ખાસ કરીને વધારો છે મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકારે વર્ષમાં 2 વખત ડીએમાં વધારો કરે છે, 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ અંતર્ગત માર્ચ મહિનાની અંદર પણ હોળી છે. અને હોળી પહેલાં મિત્રો ખાસ કરીને મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર છે મોટી જાહેરાત કરી શકે છે, મોંઘવારી ભથ્થું છે વધારી શકે છે. તો મિત્રો હાલ કેન્દ્રીય કર્મચારીઓને હોળી પહેલાં છે મિત્રો સૌથી મોટી ભેટ છે મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સંસદની અંદર વર્ષ 2025 અને 26 અંતર્ગત જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો બજેટની અંદર આવકવેરા ધારા છે મિત્રો 1961ને રિપ્લેસ કરવા માટે પણ મિત્રો હાલ ખાસ કરીને જોગવાઈ છે કરવામાં આવી હતી. મિત્રો આ અંતર્ગત વાત કરીએ તો શહેરી વિસ્તારની અંદર જે ખેતીની જમીન છે, જે વ્યક્તિ ભાડે આપે છે અને ભાડું વસૂલ કરે છે તો ભાડાની રકમ ઉપર પણ વેરા પાત્ર રહેશે. એટલે કે મિત્રો ટેક્સ છે ઇન્કમ ટેક્સ એ અંતર્ગત
ટેક્સ ભરવો પડશે, પરંતુ એમની મુક્તિ છે પણ આપવામાં નહીં આવે. આ મિત્રો મહત્વપૂર્ણ ખેતીની આવકને વેરા મુક્તિ તરીકે ચાલુ રાખવામાં આવશે, પરંતુ મિત્રો ખેતીની પ્રવૃત્તિને લગતા દસ્તાવેજોને વધુ ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો જે પણ શહેરી વિસ્તારની અંદર રહેતા જે ખેડૂત મિત્રો છે પોતાની જમીન છે ભાડાની કરાર આધારિત આપશે, એમની આવક પણ મિત્રો ખાસીને આવક વેરાપાત્ર રહેશે અને ટેક્સ છે એ તમારે ભરવો પડશે. તો મિત્રો નવી જાહેરાત છે સરકાર દ્વારા કરવામાં આવી છે. મિત્રો ઇન્કમ ટેક્સ બિલ વર્ષ 2025ની અંદર જોગવાઈ છે કરવામાં આવી છે, જે અંતર્ગત હવે શહેરી વિસ્તારમાં ખેડૂતો છે એમને હવે ભાડાની અંદર જમીન આપ્યા પછી આવક થતી હશે તો આવકના ટેક્સ છે તમારે ભરવો પડશે. ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય મળશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગારી લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘર ઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે લોટ બનાવી શકે અને તેમનું વેચી પણ શકે છે અને આવક પણ મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે આ યોજના લાભ લેવા માટે સૌપ્રથમ મિત્રો જે ખાસ કરીને જે શરતો છે એમના વિશે વાત કરી લે તો મિત્રો અરજદાર છે ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. અરજદારના પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે BPL રાશન કાર્ડ હોવું આવશ્યક છે. અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ છે ભરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતો માટે મહત્વના સમાચાર કે અનાજ સંગ્રહ માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી. ખેડૂતોની મદદ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાનું માળખું છે ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતો તેમના ખેતરમાં અનાજ સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે, પરંતુ મિત્રો હવે આ સહાય રકમ છે વધારવામાં આવી છે. હવે ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ચાલો જાણીએ કે આ કઈ રીતે તમે અરજી છે આ યોજના અંતર્ગત કરી શકો છો. મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના શું છે? મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું એક એવી મહત્વપૂર્ણ સરકારી પહેલ છે કે જેનો હેતુ ખેડૂતોને તેમના પાકમાંના સુરક્ષિત અને અસંગરકારક સંગ્રહ માટે સુવિધા પૂરી પાડવાની છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકાર વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના છે લાગુ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના પાકને સંગ્રહ કરવા અને યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવાનો છે, જેથી તેઓ તેમની ઉપજને લાંબા સમય સુધી સુરક્ષિત કરી શકે અને આનાથી નુકસાનની શક્યતા ઘટી શકે છે. જ્યારે બજારમાં માંગ વધુ હોય ત્યારે ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવો છે એ પણ વેચી શકે છે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ ખાસ કરીને મિત્રો 1 લાખ રૂપિયાની સહાય છે હવે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવ્યા સૌથી મોટા સમાચાર. ખાસ મિત્રો આ યોજનામાં ખાતા ધારકોને તેમને જમા કરાવેલી જે રકમ છે એમના ઉપર વ્યાજ મળશે. 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો સાથે મિત્રો 0 બેલેન્સ સુધીમાં રૂપે કાર્ડ. લાભાર્થીને સામાન્ય શરત. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ખાસ મિત્રો હવે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. ગોચરણ જમીન મુદ્દે પણ મિત્રો અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિ નહીં ચાલે. એટલે કે મિત્રો જો તમારા ગામમાં કોઈ ગોચરણ જમીન પડી હોય તો સરકાર એવું કરતી હોય છે કે એ જમીન છે મિત્રો કોઈ ઉદ્યોગોને આપી દેતી હોય છે, મોટા ઉદ્યોગોને આપી દેતી હોય છે. પરંતુ મિત્રો ગોચરણ જમીનને લઈને હાથ ધરવામાં આવેલા જે ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. આવું મિત્રો અમે નહીં પરંતુ ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ગોચરણની જમીનને લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટનો જાહેર હિતની અંદર રીટ કરવામાં આવી છે, જેને લઈને મિત્રો હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને પણ ફટકાર લગાવી. તમે પહેલાં ગોચરણ લો, એટલે કે મિત્રો કોર્ટ એવું કહે છે કે સરકાર પહેલાં ગોચરણ જમીન લે છે, પછી કોર્ટમાં એવું કહે છે કે જમીન તે ગોચરણની નથી. હવે એવું મિત્રો નહીં ચાલે. તો મિત્રો ખાસ કરીને જે ગામડાના લોકો છે એમને પણ હવે આ એક ફાયદો થશે કે મિત્રો જે ગામડા હોય છે ત્યાં મિત્રો નવા ઉદ્યોગો આવતા હોય છે, નવી મિત્રો કંપનીઓ આવતી હોય છે,
જે મિત્રો કંપનીઓ આવતી હોય છે એ ગોચરન જમીનમાં આવતી હોય છે, તો મિત્રો ગામડાના લોકોને હવે બેનિફિટ થશે. હવે આવી જમીનો ઉપર કોઈ પણ આવી ઉદ્યોગો કે કોઈ પણ ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અને લોન માફી અંગે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ થશે કે નહીં, આ એક મિત્રો સમાચાર અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો ખાસ કરીને એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53 લાખ કરતાં પણ ખેડૂતોએ લોન લીધી છે. એટલે મિત્રો 53 લાખ એક માહિતી મળી હતી. એ માહિતીમાં આંકડા સામે આવ્યા હતા અને 53,20,600 જેટલા ખેડૂતોએ લોન લીધી છે. તેમાંથી પણ મિત્રો 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23 વર્ષ દરમિયાન માત્ર મિત્રો 31મી જાન્યુઆરી 2023 સ્થિતિ પછી એટલે કે મિત્રો કોરોનાનો સમયગાળો પસાર થયો ત્યાર પછીના વર્ષ અંતર્ગત માત્ર 10 મહિનામાં કૃષિ માટે ખેડૂતોએ 98,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હોય છે. ખેડૂતો હંમેશા લોન શા માટે લેતા હોય છે? ખેડૂતો પોતાના ખેતરમાં સારા પાકનું વાવેતર કરી શકે, ખેડૂતોને કોઈ અગવડતા ન થાય અને ખેડૂતો જો સારું વાવેતર કરે, સારા બિયારણ વાપરે તો ખેડૂતોને સારી એવી નીપજ મળે. તો મિત્રો હાલ દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં તો લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે અત્યારે 2 લાખ રૂપિયા કરતાં પણ વધારે રૂપિયાનું દેવું છે. આ મિત્રો સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બન્યા છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે તો ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા, જેમના કારણે મિત્રો ગુજરાતમાં દેવા માફીનો મુદ્દો ફરી એકવાર અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો ભાજપ સરકાર કે કોઈ પણ સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના ખેડૂતો છે એના અંતર્ગત એટલે કે 90% ખેડૂતો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. અને મિત્રો બની શકે કે ગુજરાતના લાખો ખેડૂતો દેવાના ભારમાંથી પણ મુક્ત થઈ શકે છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું, ગુજરાતના ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી.